શહેરના કલ્ચરિયાપરા વિસ્તારમાં યુવાનની નજીવી બાબતે બે શખ્સોએ છરી વડે હુમલો કરતા સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કલ્ચરિયાપરા વિસ્તારમાં યુવાન ઘરેથી બહાર નીકળતી વખતે જ બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે મળતી માહિતી મુજબ કલ્ચરિયાપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ, રમેશભાઈ અને ભરતભાઈ જેવા બે શખ્સો દ્વારા અનેકવાર ગાંજો પી દારૂ પીને ગાળો બોલતા હોય છે। ત્યારે એક મહિલા દ્વારા ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર ઉશ્કેરાઈ જઈને ઘર પાસે આવીને છરી વડે હુમલો કરતા યુવાનને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પછી બીજો કઈ જૂનો કઈ બધાવત કઈ બોલો એ વાળું કરીને બહાર ગયા ને એ કે તું કોને ગાવું દિવસ તાકે તને ગાવું તારી માહેલી સરી મારી પછી રમેશ બોલો રમેશભાઈ ને એક જાડીઓ ભરતભાઈ ને પછી ખાંચે લગી મારી કાઢીને તે ખાંચે લગી ગાવું દેવા આવ્યા। પછી કઈ જૂની અદાવત કઈ જૂની અદાવત કાંઈ નહીં ને અખંડ કેટલા જણા 4-5 જણા તો એના માર સંડાસ છે અમે અખંડ સંડાસ જવા જાય તો એને અખંડ ગાંજો પીતાતું હોય કોઈ બેનું દીકરી સોળિયું નીકળે ને તો જે હોય બોલે બધું। કેટલા જણા હતા લોકો? એ લોકો તો ઘણા છે પણ અત્યારે 2-3 જણા હતા। ઓકે નામ એનું કઈ? એક હરેશ રમેશભાઈ હા એક જાડીઓ ભરતભાઈ। ઓકે